તો રાજ્યમાં ચોમાસાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે। ખાસ કરીને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ વર્ષે રાજ્યમાં 100% કરતા વધુ વરસાદ રહેશે। આ સાથે જ આ વર્ષે રાજ્યમાં વરસાદ વહેલો આવવાની શક્યતા પણ છે, તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રોહિણી નક્ષત્રમાં 25 મે થી 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે છે। આ સાથે જ વરસાદ સાથે ગાજવીજ અને પવનનું જોર પણ વધારે રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે। તો 18 મે થી 25 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી, જેમાં 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર પણ વધશે। શરૂઆતમાં જે વરસાદ જે છે એ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે, કારણ કે ઈંડાળી કીડીઓ હાલમાં નીકળવાની શરૂઆત થઈ ગઈ છે। જ્યારે વરની વરવાઈઓ લગભગ વ્યાજથી સવા વ્યાજથી વૈશાખ વચ્ચે થવાની શક્યતા રહેશે અને વૈશાખ મહિનામાં સવારે વાદળો આવે અને બપોરે અલગ થઈ જાય એવો મહિનો સવા મહિનો ચાલશે। ત્યારબાદ આકાશ જે છે એ ઉપર ગરભાઈ જશે અને ચોમાસાની શરૂઆત થતી જણાશે। એટલે આ વખતે ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે। અલબત્ત ચોમાસું લગભગ આપણે જોવા જઈએ તો 2005, 2006, 2007માં પણ તટસ્થ ચોમાસું હતું, તે વખતે વરસાદ વધારે થયો હતો। એ વરસાદ લગભગ 100% ઉપર થવાની શક્યતા રહેશે। શરૂઆતમાં જે વરસાદ જે છે એ ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે, કારણ કે ઈંડાળી કીડીઓ હાલમાં નીકળવાની શરૂઆત થઈ ગઈ છે। જ્યારે વરની વરવાઈઓ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આ વર્ષે વરસાદ વહેલો આવે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી। 25 મે થી 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે છે। તો આ સાથે જ રાજ્યમાં ખેડૂતો માટે આ સારા સમાચાર, જેમાં આ વખતે વરસાદ વહેલો આવવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, જેમાં 18 મે થી 25 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું સક્રિય થશે।